પ્રહલાદનો વિજય અને હોલિકાની પવિત્ર અગ્નિ કથાના આ ઝડપી સારાંશમાં તમારું સ્વાગત છે. આ વાર્તા એક અત્યંત ઘમંડી રાજા અને ભગવાનના એક નાના પણ સાચા ભક્ત વચ્ચેના જીવલેણ સંઘર્ષની છે, જે આપણને હોલિકા દહન પાછળનો ખરેખર રોમાંચક ઇતિહાસ જણાવે છે. તો સૌથી પહેલી વાત કરીએ દૈત્ય રાજા હિરણ્યકશિપુના ભયંકર અહંકારની. જુઓ, તે એટલો બહુ ઘમંડી હતો કે તે માત્ર પોતાનું જ શાસન ઈચ્છતો હતો, પણ તેનો પોતાનો જ દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત નીકળ્યો. આ જોઈને રાજા એટલો ગુસ્સે ભરાલો કે તેણે પોતાના જ સગા દીકરાને મારી નાખવાનો એક અત્યંત ક્રૂર પ્લાન બનાવ્યો. હોલિકા પાસે એક એવી ખાસ ચાદર હતી જે તેને આગમાં પણ બળવા દેતી ન હતી. એટલે તેણે શું કર્યું? તેણે પ્રહલાદને પોતાની સાથે લઈને ભડભડતી આગમાં બેસવાનું નક્કી કર્યું. બસ વિચારો, ચારે બાજુ ભયંકર આગની જ્વાળાઓ અને વચ્ચે એક નાનો બાળક. હવે શું થશે? અને છેલ્લે એ અદ્ભુત ચમત્કાર અને સત્યની જીત. એ ભયાનક આગમાં પણ પ્રહલાદનો વાળ વાંકો ન થયો. આ જ ઐતિહાસિક ઘટનાને યાદ કરીને અંધકાર પર સત્યની જીતની ઉજવણી રૂપે આજે પણ આપણે દર વર્ષે હોલિકા દહન કરીએ છીએ. અંતે આ પૌરાણિક કથા આપણને એકદમ સ્પષ્ટપણે યાદ અપાવે છે કે ગમે તેટલો ગાઢ અંધકાર કે ષડયંત્ર કેમ ન હોય, સાચી શ્રદ્ધા અને સત્યનો હંમેશા વિજય થાય જ છે.